એમ દુર્ગુણો અવાજ કરે, પાપ અવાજ કરે, પણ સદવિચારો અને પુણ્યો કળીની જેમ ઉઠતા હોય. કેટલાના મનમાં ભાગવત કથાઓ સાંભળી આ સદવિચારોની કળીઓ ખીલતી હોય છે. અને તુરંત સત્કર્મ ત્યાં જ થઈ જાય જરૂરી નથી. એ તો પછી જીવનભર સત્કર્મો કરતો રહે, કારણ કે એને વિચારોમાં સદવિચારોનું વાવેતર થઈ ગયું. અને એટલા માટે ઘણીવાર એનાલિસિસ કરવામાં નથી આવતું, કાઢવામાં નથી આવતું, કારણ કે તુરંત રિઝલ્ટ કદાચ ન દેખાય, પણ માણસની અંદર જ્યારે વવાઈ ગયું પુણ્ય, આ સદવિચારો વવાયા, ત્યારે એના જીવનની દિશા બદલાય. એવી આ ભાગવતની દિવ્ય કથા છે, જેમાં આપણે બધા જ ઉપસ્થિત છીએ. આપણે બધા જ ભાગ્યશાળી છીએ. ઠાકોરજી આપણને કથા માટે પસંદ કર્યા છે. જીવનનો થાક જે ઉતારી દે જ કથા છે. કથાની અનેક વ્યાખ્યાઓ કરી. કમ સુખમ સ્થાપયતિ ઇતિ કથા, જે શાશ્વત સુખમાં સ્થાપી દે એનું નામ કથા છે. આ કથાનો રસ જેને ચાખ્યો અને જેને એકવાર આ કથા પીધી છે, એને તો પછી વ્યસન થઈ જાય. ઘણા લોકોને યુટ્યુબ ના માધ્યમથી, સીડી ના માધ્યમથી, ચેનલોના માધ્યમથી એક અમને એવું વ્યસન છે, રોજ રાતના સુતા પહેલા 10 મિનિટ સાંભળીએ નહીં તો ઊંઘ જ ના. નિત્ય પાન કરી. અને મનોરથી પરિવારે તો એવી સુવિધા કરી આપી છે, આસ્થા ચેનલના માધ્યમથી કાલથી રોજ રાતના 9:30 થી 12:30 લાખો વૈષ્ણવના ઘરમાં આ ભાગવતની કથા પહોંચવાની. એટલે આ આસ્થાના માધ્યમથી પણ જે કોઈ શ્રવણ કરશે એ બધાને પણ અહીંયાથી હું શુભકામના પાઠવું છું, આશીર્વાદ પાઠવું છું. આ ભાગવતની કથા તમારા ઘર સુધી પહોંચે છે. એવી આ દિવ્ય કથા જે શાશ્વત સુખમાં સ્થાપે આપણને. કારણ સમજણ જ સુખ આપે છે, સગવડતાઓ સુખ નથી આપતી. કારણ કે સારી સગવડતાની વચ્ચે પણ જો સમજણ સારી નથી ને, તો માણસ દુઃખો જાતે ગોતી લે, જાતે ઊભા કરી લે. ઘણી વાર બધું સારું હોય અને માણસ સ્વભાવથી દુઃખી હોય. સ્વભાવથી જો સંજોગો દુઃખી કરે તો સમજાય, અગવડતાઓ દુઃખી કરે તો સમજાય, પણ સ્વભાવથી દુઃખી ન થતા. કારણ કે એ તો પોતાનો પગ જાતે કુલાડી પર માર્યો કહેવાય. ભાગવત કથામાં બેસો. ભાગવત કથા એવી માં છે જે તમારા મસ્તક પર હાથ ફેરવી તમારી બુદ્ધિને વિશુદ્ધ કરી દે. કલ્મશો બધા સમાપ્ત થઈ જશે. અનેક કલ્મશો છે, અનેક જન્મોથી પાપ કરતા આવ્યા છે, પાપ કરવાની આદત પડેલી છે, પુણ્ય કરવામાં કંટાળો આવે છે, ભગવત નામ લેવામાં ઉદાસીનતા છે, કારણ કે સંસાર જ ભોગવ્યો છે. પણ આ કથા એક અવસર છે સંસારથી ભગવાન તરફ જવાનું, સંસારમાં જ ભગવાનને ગોતી લેવાનું. આ ક્યાંય આકાશમાં પોતાના લોકોમાં વસનારો પરમાત્મા જે કથા સાંભળે ને, એ પરમાત્મા એનો થઈ જાય. મહાત્મ્યમાં તો કહ્યું, યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર યથા સુતવત્સલાહ. જે કથા સાંભળવા જાય, મહાત્મ્યમાં કહેવાયું કે ભગવાન પણ એની પાછળ પાછળ જાય. જેમ એક ગાય એના વાછરડાની પાછળ પાછળ એને વહાલ કરતી કરતી, એને ચાટતી ચાટતી એની પાછળ પાછળ જાય, એ રીતે ભગવાન જે કથા સાંભળવા જાય ને એની પાછળ પાછળ જાય, એને સ્નેહ કરે છે. એવી આ કથાના મહાત્મ્યના વર્ણનો કરવામાં, અનેક પ્રકારથી ભાગવતની કથાને મહાત્મ્ય વર્ણન કરવામાં આવે. કારણ કે આ સાધારણ કોઈ ગ્રંથ કે પુસ્તક નથી, આ ગ્રંથ રૂપે પરમાત્મા પોતે છે. ક્યાંક પરમાત્મા તમને મૂર્તિ સ્વરૂપે દેખાય, ક્યાંક નામ સ્વરૂપે મળે. અનેક સ્વરૂપો પરમાત્માના, એમ તો 8 સ્વરૂપોની ચર્ચા કરી છે. આ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. અનેક અવતારો પરમાત્માએ લીધા, કારણ કે જે સમયે જેની જરૂર હતી એવા અવતાર ભગવાને લીધા. જેવો અસુર એવો અવતાર. હિરણ્યકશિપુને મારવો છે અને એમણે વર લીધા છે, વરદાન લીધા છે, ભગવાન નરસિંહ બનીને આવી ગયા. હિરણ્યાક્ષને મારવો છે તો ભગવાન વરાહ બનીને આવી ગયા. જેવા અસુર એવા અવતાર. તો આ વાંગમય વાણીમય અવતાર કેમ લીધો?
તો કે અસુર પણ વાણીમય છે. તો કે કયો અસુર? તો કે પરીક્ષિતને લાગેલો શ્રાપ કે 7મા દિવસે તારું મૃત્યુ થશે. શ્રાપ શબ્દમય છે, વાણીમય છે, તો અવતાર પણ વાણીમય થયો. કારણ કે શ્રાપિતને સમર્પિત બનાવનારી કોઈ કથા હોય તે આ ભાગવતી કથા છે. અને શ્રાપ કેવલ પરીક્ષિતને નથી લાગ્યો, શ્રાપ તો અહીંયા બેસેલા દરેકને લાગેલો છે. 7મા દિવસે મૃત્યુ એ દરેકને શ્રાપ લાગ્યો. સોમથી રવિમાં જ બધાએ જવાનું, 8મો વાર તો કોઈને મળ્યો નથી. અને એટલા માટે પરીક્ષિત મહારાજને ભાગવત કથા દ્વારા એમને પોતાનું કલ્યાણ સાધ્યું. એમ પ્રત્યેક જીવે જીવનમાં એકવાર ભાગવતજી સાંભળી પોતાના જીવનનું કલ્યાણ સાધ્યું. કારણ કે જે પોતાના જીવનના કલ્યાણનો વિચાર નથી કરતો એ પોતાના જીવન સાથે ધોખો કરે છે. કારણ તને માનવ બનાવીને એક અવસર ભગવાને આપ્યો અને તે ઉદ્ધાર થવાનો વિચાર ન કર્યો, તે તારી જાતનું કલ્યાણ કરવાનો વિચાર ન કર્યો, તો તને જે લાભ મળ્યો, તને જે અવસર ભગવાને આપ્યો એ તે વેડફી નાખ્યો. આ ભાગવતી કથા 18,000 શ્લોકમાં ગાઈ છે. 12 સ્કંદ, 335 અધ્યાય છે, 5,76,000 અક્ષર છે. શ્રી મહાપ્રભુજી તો પ્રગટ્યા જ ભાગવતજીના અર્થોને પ્રગટ કરવા માટે. મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતજી સમજાવ્યું. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. શાસ્ત્રે, આ કયું શાસ્ત્ર છે? સાત્વતી સંહિતા આ મહાપુરાણ છે. 17 પુરાણ અને શ્રીમદ ભાગવતજી મહાપુરાણ. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનુચરિતમ ચેતિ પુરાણમ પંચલક્ષણ. જેમાં 5 લક્ષણ હોય એને પુરાણ કહેવાય અને જેમાં 10 લક્ષણ હોય એને મહાપુરાણ કહેવાય. એની ચર્ચા પણ દ્વિતીય સ્કંદમાં આપણે કરીશું. શ્રીમદ ભાગવતજી મહાપુરાણ છે. અન્ય પુરાણો કરતા આનું મહાત્મ્ય એટલા માટે છે, અન્ય પુરાણોમાં અવતારોની કથા છે. કૃષ્ણ અવતાર પણ છે, દરેક કલ્પના સારસ્વતમાં થાય છે, અને કૃષ્ણ એ અવતારી પણ છે. તો ભાગવતમાં અવતારી કૃષ્ણની કથા છે, એ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માની કથા છે. અને અન્ય પુરાણોમાં જે કૃષ્ણ ચરિત્ર આવે છે એ અવતાર કૃષ્ણની કથા છે. એની ચર્ચા પણ આપણે આગળ કરીશું. તો પુરાણ, મહાપુરાણ, શાસ્ત્રે, સ્કંદે, એક સ્કંદના શું અર્થ છે? મહાપ્રભુજી 12 સ્કંદને શ્રીનાથજી બાબાના 12 અંગ સાથે સરખાવે છે. વેદમાં પરમાત્માનું સ્વરૂપ કહ્યું, દ્વાદશાંગો હિ પુરુષાઃ. દ્વાદશાંગો હિ પુરુષ, એ પરમ પુરુષ પરમાત્માને 12 અંગ છે એ વેદ કહે છે. ઘણા લોકો એમ કે વેદમાં નિરાકાર બ્રહ્મની વાત છે. અરે ના ના, ત્યાં પણ સાકાર રૂપ જ છે. સહસ્ત્ર શીર્ષા પુરુષા સહસ્રાક્ષા, 1000 મુખ, 1000 હાથ, આ પણ સાકાર જ છે. કોઈ પણ આકારની વાત થાય એ સાકાર જ કહેવાય. એમ પણ દુનિયામાં નિરાકારને માનનારા પણ આકારનો આશ્રય તો કરે જ છે કોઈ ને કોઈ પ્રકારે. તો દ્વાદશાંગ હોય, 12 અંગ. ભાગવતજીના 12 સ્કંદ, કારણ કે શ્રીનાથજીનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. પહેલો ને બીજો સ્કંદ બંને ચરણાર્વિંદ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, 5મો ને 6થો સ્કંદ બંને જંઘાઓ, 7મ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુઠ્ઠીવાળો હાથ જે કમર પર રાખ્યો છે, 8મો ને 9મો સ્કંદ બંને વક્ષસ્થળ, છાતીનો ભાગ શ્રીનાથજી બાબા, 10મ સ્કંદ શ્રીનાથજીનું હૃદય, 11 સ્કંદ શ્રીનાથજી બાબાનું મસ્તક જ્ઞાન છે, અને 12મો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ. જે ઊંચો હાથ ઉઠાવી શ્રીનાથજી બાબા પોતાના બધા જ નિકુંજના જીવોને પોતાના શરણે બોલાવે છે. આવ મારી શરણે આવ, આવ મારી શરણે આવ. અને એટલે જો કથાની કંકોત્રી મળે, ન આમંત્રણ મળે,
કાંઈ ન મળ્યું હોય તો કથામાં જવું. કારણ કે જેના લગ્ન હોય એ વરરાજા તમને કહેતો હોય કે મારા લગ્નમાં આવજો, પછી કંકોત્રીની રાહ જોવાય? તો જ્યાં શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી તમને બધાને બોલાવતો હોય, આવો મારી કથામાં આવો, મારી શરણે આવો, પછી કંકોત્રી મળે કે નહીં એની ચિંતા નહીં કરે. શ્રીનાથજી પોતે આમંત્રણ આપે છે કથાનું. તો મામેકમ શરણમ વ્રજ, તું મારી પાસે આવ. અને અમુક જગ્યાની આમંત્રણ ન હોય, સૂચના હોય. આપણે ત્યાં પહેલા પત્રિકા છપાતી ને તો સૂચના રૂપે છપાતી, વધાઈ રૂપે છપાતી. આમંત્રણ ને નિમંત્રણ તો પછીની વાત છે, પણ ભગવત કાર્યોની સૂચના મળે ને તોય પહોંચી જવું કે આ કાર્ય થઈ રહ્યું છે, ભાગવતજી વિરાજી રહ્યા છે. અને ભાગવતજી તો બધા માટે છે. વ્યવસ્થાનો ભાગ હોઈ શકે કે આપણે કેટલા પ્રકારની કેટલા લોકોની વ્યવસ્થા કરી શકીએ, પણ ભાગવતજી બધા માટે. તો ઊંચો હાથ એ આશ્રય, 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. શ્રીનાથજી બાબાના સ્વરૂપની ભાવના જે છે ને એ ઊંચો હાથ કરીને ગિરિરાજની નિકુંજની કંદરામાં બહાર ઉભા છે. અને એટલા માટે જ આપણી કથા સ્થળનું નામ પણ ગિરિકંદરા છે કે અમારો શ્રીનાથજી બાબા આ ગિરિકંદરામાં ઉભા આ બધાને આવ 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 બોલાવે છે. અને જીવ જ્યારે શરણે આવે એટલે એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી દે અને અંગૂઠો બહાર રાખે, એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો, હવે તારા કામનો રહ્યો ને. અરે ભાગવતજીના પ્રત્યેક સ્કંદ મહત્વના છે. જ્યારે પ્રભુ પાસે જાઓ છો ત્યારે શરૂઆત તો તમે ચરણસ્પર્શ ચરણારવિંદથી જ કરો છો. તો પ્રથમ અને દ્વિતીય સ્કંદના દર્શન કેમ નહીં કરવાના? આપણે તો સર્વાંગના દર્શન કરવાના. લોચન ભરી ભરી પીજે છે. આપણે તો નખ અને શિખ નખ સર્વાંગના દર્શન. એટલે કેવળ દશમ સ્કંદ જ વૈષ્ણવે સાંભળવું એ ભ્રાંતિ છે કે ઠાકોરજીનું ચરિત્ર આવે ત્યારે સાંભળીશું. ઘણા કે આપણે તો બાલકૃષ્ણને માનનારા ને આપણે તો એને જ માનવા, એનું જ સાંભળવા. અરે નાના, એ ગોકુલ વાળો આપણો છે, મથુરા વાળો આપણો છે અને દ્વારિકા વાળો આપણો છે. આપણે ત્યાં તો ત્રણેય લીલા છે. અને મહાપ્રભુજી બધા ઉપર સુબોધનીજી લખ્યા છે. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ન રાધિરાધિકા નાથો વૃથાત્મ જન્મ ભૂતલે. હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે એનું જન્મ વૃથા છે. કોનું? નાશ્રિતો વલ્લભાધીશો, જેને વલ્લભનો આશ્રય કર્યો નથી. 24 કલાકમાં પણ જેના મુખમાં એકવાર વલ્લભનું નામ ન આવતું હોય એ વૈષ્ણવનું જન્મ લેવું જ વૃથા છે. બ્રહ્મ સંબંધ લીધું, જેની કંઠી ગળામાં પહેરી છે એ મહાપ્રભુજીને એક દિવસમાં યાદ ન કરે, એનું જન્મ વૃથા છે. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની. જેને ભાગવતજી ઉપર મહાપ્રભુજીએ ટીકા લખી છે, ટીકા વ્યાખ્યા, અને એનું નામ છે સુબોધિની. બે જગ્યાએ જેમ 7 પ્રકારે અર્થ મહાપ્રભુજી સમજાવ્યા ને, તો તત્વાર્થ દીપ નિબંધ નામનો ગ્રંથ મહાપ્રભુજીનો છે, એમાં ભાગવતાર્થ પ્રકરણ છે. અને બીજા ભાગવતજી પરના સુબોધિની. એટલે 4 અને 3 એમ શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય અને વાક્ય પદે અક્ષરે. તત્વાદિપ નિબંધ અને સુબોધનીજી. આમ 7 પ્રકારે મહાપ્રભુજી અર્થ ભાગવતજીના સમજાવ્યા. દ્રષ્ટા સુબોધિની, અરે વાંચી ન શકો, પણ જ્યાં વલ્લભ કુલના મુખે યા પુષ્ટિમાર્ગી શાસ્ત્રીજીના મુખે સુબોધની આધારિત કથા થતી હોય તે સાંભળો તો એ જીવનનું સાફલ્ય છે. દ્રષ્ટા સુબોધિની ન રાધિરાધિકા નાથો, જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા નથી. અરે પુષ્ટાવતા ડરો છો તો પુષ્ટાવ્યા વગર પણ પધરાવ તો ખરા. ઠાકોરજી વગરનું ઘર વૈષ્ણવનું ન હોવું જોઈએ. ઘરમાં બધા માટે જગ્યા છે. સુવાનો રૂમ જુદો, જમવાનો રૂમ જુદો, ટીવી જોવાનો રૂમ જુદો, રમવાનો રૂમ જુદો, તો પગે લાગવાનો એક રૂમ તો રાખો કે જ્યાં જઈને ક્યાંક બે હાથ જોડી હું દાસ છું એ આપણને યાદ આવે. ભલે ને ખાનું હોય, એક ખૂણો હોય, પણ જ્યાંથી પસાર થવા માત્રથી ભગવાન યાદ આવી જાય એવો એક ખૂણો ઘરમાં હોવો કે પ્રભુનું સ્મરણ થઈ આવે એવી તો કોઈ જગ્યા ઘરમાં હોય.
કે જેના ઘરમાં ભગવાન યાદ આવી જગ્યા નથી હોતી ને, એને ઘરની બહાર નીકળે ને ભગવાન પલે પલે પોતાને યાદ અપાવતા હોય છે. એના જીવનમાં પછી વારે ઘડીએ કઈ ને કઈ એવા સંકટો અને વિપત્તિઓ આવે કે એને ક્ષણે ક્ષણે ભગવાન યાદ કરવો પડે કે હવે પ્રભુ તું જ કરનારો છે. તો 12 સ્કંદ ભગવાન ભાગવતજીના દ્વાદશાંગો હિ પુરુષા એવા પરમાત્મા 335 અધ્યાય એમાં પણ 2 પ્રકારની ભાષા મહાપ્રભુજી બતાવી. 3 પ્રકાર લૌકિક, પરમત અને સમાધિ ભાષા, 3 ભાષા ભાગવતજીમાં છે. સમાધિ ભાષાને પ્રમાણ રૂપે મહાપ્રભુજી સ્વીકાર કરે છે. આપણો પુષ્ટિ માર્ગ 4 પાયા ઉપર ઉભો છે અને 4 પાયા છે વેદાહ, શ્રી કૃષ્ણ વાક્યાની, વ્યાસ સૂત્રાણી ચૈવહી, સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. આ 4 મૂળ ગ્રંથો છે, પ્રમાણ ગ્રંથો છે, એટલે કે ઓથેન્ટિક ગ્રંથો. આપણી શંકાનું નિવારણ કયા ગ્રંથોને જોઈને કરવાનું, કયા ગ્રંથોના સાર રૂપે સિદ્ધાંત સ્વીકારી જીવવાનું, તો કે આ 4. અને આ 4ની એક વાક્યતા કરીને બતાવે એને આચાર્ય કહેવાય. શ્રી મહાપ્રભુજી આચાર્ય છે. શંકરાચાર્યજી, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય જે વેદમાં છે એ જ ગીતાજીમાં, એ જ બ્રહ્મસૂત્રમાં, એ જ ભાગવતજીમાં છે. એક જ વાતનો વિસ્તાર છે. અહીંયા વિરોધ નથી, વિવિધતા છે, પણ એક વાક્યતા છે. આ 4 પ્રમાણ ગ્રંથો વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત. અને આપણે આ ભાગવત એને ફલ માનવામાં આવ્યું અને ફલનું શ્રવણ આપણે બધા મળીને કરી રહ્યા છીએ.